સોના ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે। પ્રતિ કિલો ચાંદીનો ભાવ આજે 2000 રૂપિયા ઘટ્યો અને ચાંદીનો ભાવ 2,60,000ની આસપાસ જે તે આવી ગયો છે। એટલે કે એક સમયે સતત વધતા સોનાના ભાવ હવે સોના ચાંદીના ભાવ હવે ઘટી રહ્યા છે। તો ચાંદીનો ભાવ ઘટીને 2,60,814 રૂપિયાએ પહોંચ્યો, જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાથી લઈને 1,000નો ઘટાડો નોંધાયો અને સોનાનો ભાવ ઘટીને 1,57,800એ પહોંચ્યો છે। જે રાજકોટના બુલિયન માર્કેટ છે તે બુલિયન બજારના જે વેપારીઓ છે તેઓ કહી રહ્યા છે કે જે ચાંદીનો ભાવ છે જો આ રીતે જ ઘટાડો યથાવત રહેશે તો 2 લાખની આસપાસ પણ આવી શકે છે, જ્યારે સોનાનો ભાવ પણ 1,35,000ની આસપાસ આવી શકે છે। એક સમય એક બાદ એક દરરોજ રેકોર્ડ તોડતા સોના ચાંદીના ભાવ હવે ઘટી રહ્યા છે। દિવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, જે પ્રમાણે એક્સપર્ટ્સે કહ્યું છે કે 2 લાખની આસપાસ ચાંદી આવી શકે છે, 1,35,000 કે 30,000ની આસપાસ સોનું આવી શકે છે, જે રીતે ઘટાડો નોંધાઈ રહ્યો છે, આજે એક્સપર્ટ શું કહી રહ્યા છે એની પાછળનું કારણ? ચોક્કસ પ્રીતિ, વાત કરવામાં આવે તો MCXમાં બજાર ખુલતાની સાથે સોના અને ચાંદીના ભાવમાં છે તે ઘટાડો છે તે નોંધાયો છે। સોનામાં 800 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા જેવો ઘટાડો છે તે નોંધાયો છે। તેવી જ રીતે જો ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદીમાં 2,000 રૂપિયાનો ઘટાડો છે તે નોંધાયો છે। સોનામાં 800 થી 1,000 રૂપિયાનો ઘટાડો નોંધાતા અત્યારે જે સોનાનો ભાવ છે તે 1,57,800 રૂપિયાની સપાટીએ છે તે પહોંચ્યો છે। તેવી જ રીતે જો ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદીમાં 2,000 રૂપિયાનો ઘટાડો થતા ચાંદી છે તે અત્યારે 2,60,814 રૂપિયાએ પહોંચી છે। ગઈકાલની જો વાત કરવામાં આવે તો આ બંને ધાતુમાં છે તે વધારો નોંધાયો હતો, ત્યારે આજે બજાર ખુલતાની સાથે જ આ બંને ધાતુ છે તેના ભાવમાં ઘટાડો છે તે નોંધાયો હતો, જ્યારે વેપારીઓ અને જે એક્સપર્ટ છે તેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ બંને ધાતુ છે તેના આગામી 15 થી 20 દિવસમાં 15 થી 20,000 રૂપિયા જેવો ભાવ ઘટે તેવી પૂરેપૂરી શક્યતા છે તે સેવાઈ રહેલી છે। જી પ્રીતિ। બિલકુલ, આભાર દિવેશ તમામ વિગતો માટે।